નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9। હું છું હાર્દિક મોદી આપની સાથે। હાલ લોકસભાની ચૂંટણીને લઈને સમગ્ર દેશમાં તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ આ વચ્ચે નવસારીમાં એક એવું ગામ છે જે વન નેશન વન ઇલેક્શનની મુહિમને અત્યારથી જ લાગુ કરી બેઠું છે તેવું લાગી રહ્યું છે। તેવું કહેવામાં પણ ખોટું નથી। દેશની આઝાદીમાં મુખ્ય ભૂમિકા ભજવનાર મહાત્મા ગાંધીજી નવસારીના દાંડી ગામે હાલમાં પણ જીવંત બનીને લોક હૃદયમાં બિરાજી રહ્યા છે। સમગ્ર વિશ્વને સત્ય અને અહિંસાનો મહામંત્ર આપનાર ગાંધી બાપુનો નવસારી જિલ્લાના દાંડી સાથે જે સંબંધો છે એ આજે પણ અતૂટ છે। જે નવસારી જિલ્લાનું દાંડી ગામ એવું છે કે જ્યાં 1962 પછી ક્યારેય પણ ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ નથી। સમરસ ગ્રામ પંચાયત બને છે અને સમરસ ગ્રામ પંચાયતને મળતા લાભો આજે પણ આ ગ્રામ પંચાયત લે છે। ગામના લોકોમાં ગાંધી વિચારોનું સિંચન અને એનો પડછાયો આજે પણ જોવા મળે છે। વાત કરીશું નવસારીના જે કે દાંડી ગામના લોકો છે એમની સાથે। પરિમલભાઈ, દાંડી, ગાંધી અને ચૂંટણી શું સ્થિતિ છે? દાંડી ગામ એક તો ગાંધીજીના જે મીઠા ક્ષેત્રને લઈને જે ઐતિહાસિક ગામ બન્યું છે એને ગાંધી વિચારોને જે ભરેલું છે ગામ, એટલે અમારા ગામની અંદર 1962માં જ્યારે પંચાયતી રાજની સ્થાપના થઈ ત્યારથી લઈને અત્યાર સુધી દાંડીમાં સરપંચની ચૂંટણી થઈ જ નથી, બરાબર છે। કારણ કે ચૂંટણીમાં જો ભાગ લેવાનો થાય એના કરતાં જો સમરસ પંચાયત થાય તો સરકાર તરફથી આપણને પૈસા પણ મળે છે, ગ્રાન્ટ પણ મળે છે, તો એને લઈને આજ સુધી અમારી ચૂંટણી થઈ જ નથી। અને અમે અમારા જે નવા જે યુવાનો છે એ લોકોને પણ અમે સમજાવીએ છીએ કે ભવિષ્યમાં પણ આ ચૂંટણી ના થાય એ પરંપરા આપણે જાળવી રાખવાની છે। તો એ રીતના અમે બધા લોકો છોકરા લોકોને અમે ગાઈડ કરીએ છીએ। ઓકે, તો યુવાનોને પણ આમાં જોડવાની કોશિશ કરે છે। ગ્રામ પંચાયતમાં અને ખાસ કરીને ગામમાં કેવા પ્રકારનું માહોલ છે ગાંધી વિચારોને લઈને? ગામમાં તો બધા એક સમજૂતીથી રહે છે અને મળીને જ રહે છે અને કંઈ પણ કામ બધાની સંમતિથી જ કરે છે। પંચાયત દ્વારા સલાહથી સારી રીતે એવું કામ થાય છે। ગાંધી વિચારોનું શું? ગાંધી વિચારો અહીંયા બધા લોકો ગાંધી વિચારને બહુ ઘણું પણ મહત્વ આપે છે। ગાંધી વિચારોને ખૂબ મહત્વ આપે છે। બીજી એક વાત કરીએ તો ગાંધી વિચારોને લઈને કેવી રીતે ગ્રામ વિકાસ થઈ રહ્યો છે? મારું નામ એકતા રાઠોડ છે અને હાલમાં હું અનુસૂચિત જનજાતિની મહિલા સીટ આવી હતી અત્યારે, તો હાલમાં હું એસટી સીટમાં ધરાવું છું અને સમરસ ગ્રામ પંચાયત તરીકે અમારા ગામમાં એક આખા ગામની મીટિંગ થઈ છે અને ગામ લોકો જે નક્કી કરે છે તે જ માન્ય રાખે છે। એક અવિભાજ્ય અંગ તરીકે, અવિભાજ્ય શબ્દ તરીકે જોડાયેલા છે અને ખાસ કરીને વન નેશન વન ઇલેક્શનની જ્યારે વાતો થતી હોય ત્યારે દાંડી એક એવું ગામ છે કે જ્યાં લોકો આજે પણ ગાંધી વિચારોને અનુસરે છે। કેટલાક લોકોની વાતો હોય છે કે ગાંધી વિચારો ભૂલાયા છે, પરંતુ દાંડી ગામમાં આજે પણ એ વિચારો પ્રસ્તુત છે અને ગાંધી વિચારોને વળગીને આજે પણ લોકો જીવી રહ્યા છે। ખાસ કરીને વન નેશન વન ઇલેક્શનની થિયરીની વાત આવતી હોય ત્યારે ગાંધીના દાંડીને ખાસ યાદ કરવા જેવું ગામ છે। નિલેશ ગામે, TV9 નવસારી।